નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા વિષય છે સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશનની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સૂચના આપી છે કે પ્રશ્નપત્ર સાથે વિદ્યાર્થીઓને ભારતના રેખાંકિત નકશો પણ આપવામાં આવશે, એટલે નકશો પણ પૂછાવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે વિભાગ એની ચર્ચા કરીએ. તો વિભાગ એ 24 ગુણનો છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 24 હેતુલક્ષી પ્રશ્નો, પ્રત્યેકના 1 ગુણ છે. પેલો જોડકું છે. જોડકાની ચર્ચા કરીએ તો વિભાગ એ અને વિભાગ બી સાથે જોડવાનું છે. કુચીપુડી, તો સાચો ઓપ્શન છે ઈ, આંધ્રપ્રદેશ. વોઠાનો મેળો, તો ધોળકામાં. ત્યારબાદ વાઘ પરિયોજના, તો વાઘ પરિયોજના, તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી. બરાબર છે. ત્યારબાદ દેશનો કુલ 44 હતો. કોશી, તો સાચો ઓપ્શન છે બિહાર. ઉત્પાદનનું સજીવ સાધન, તો સાચો ઓપ્શન છે એ, શ્રમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ગંગા યમુના નદીઓનો પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 7મો પ્રશ્ન છે, તુર્કી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો આપેલું વિધાન ખોટું છે. 8મો પ્રશ્ન છે, સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. કોકમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ભારત સરકાર ઈસવીસન 1991માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ ભારત સરકારે ઈસવીસન 1991માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. તો આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 11મો પ્રશ્ન છે, ખાલી જગ્યાનો મેળો ગરબાડા દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોળ ગધેડાનો મેળો. કયો વિદ્યાર્થી મિત્રો? ગોળ ગધેડાનો મેળો આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે નેક્સ્ટ પ્રશ્નો, ચેન્નાઈના સંગ્રહાલયમાં સાચવેલું ખાલી જગ્યા શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તો નટરાજનું. કુદરતી સંસાધન ખાલી જગ્યા છે તો મર્યાદિત છે. ભારતમાં પશુ પક્ષીઓ ખાલી જગ્યા પ્રજાતિમાં જોવા મળે છે. તો 81,251 પ્રજાતિઓમાં જોવા મળે છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHના નિયામક ખાલી જગ્યા રજૂ કર્યો. તો સ્ટીફન મોરોએ રજૂ કર્યો. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તાલ અને લય સાથે સૌંદર્યનું અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, સંગીત કલા છે. 57મો પ્રશ્ન છે, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલી છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, બ્રાહ્મી. 18મો પ્રશ્ન છે, મગફળીના ઉત્પાદનમાં કયા રાજ્યોમાં સૌથી વધુ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત. 19મો પ્રશ્ન છે, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત એ વિકાસશીલ દેશ છે. 20મો પ્રશ્ન છે, વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવામાં આવેલું છે. 21મો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠમાં 14 ચતુર્માસ કોણે કર્યા હતા? તો મહાવીર સ્વામીએ કર્યા હતા. 22મો પ્રશ્ન છે, ભાસ્કરાચાર્યએ કયા ગ્રંથ લખ્યા હતા? સિદ્ધાંત, શિરોમણી, લીલાવતી, ગણિત અને બીજગણિત. 23મો પ્રશ્ન છે, ગામનું પાણી ગામમાં, સીમાનું પાણી સીમામાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી? તો રાજસમિયાળ, જિલ્લો રાજકોટ અને ગુજરાત રાજ્યોમાં. 24મો પ્રશ્ન છે, બેરોજગારીના કારણે કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? ગરીબી, ભૂખમરો, સામાજિક અને આર્થિક અસમાનતા અને ગુનાખોરીમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે. ટૂંકમાં પ્રત્યેકના 2 ગુણ છે. 18 ગુણનો વિભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની આપણે ચર્ચા કરીએ તો સાંસ્કૃતિક માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય.
સંસ્કૃત એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં સમાવેશ ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતી તમામ બાબતો. સંસ્કૃતિ મનુષ્યને તેના વડીલો તરફથી વારસામાં મળેલી જીવનશૈલી અને વિચારોને આત્મસાત કરીને કઈ રીતે જીવવું, કેવી રીતે બોલવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો અને કયા નિયમનું પાલન કરવું તે શીખવે છે. આથી સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. 26મો પ્રશ્ન છે, ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતના ભવ્ય વારસાના વિવિધ પ્રજાતિઓ, ધર્મ અને સંસ્કૃતિ આદાન પ્રદાનથી ઘડાયા છે. તેના નિર્માણ અને ઘડતરમાં મુખ્યત્વે નીચેના લોકો મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય ઋષિમુનિઓ, વિદ્વાનો જેમને જ્ઞાન, ફિલોસોફી અને આધ્યાત્મિકતાનો પાયો નાખ્યો. શાસકો અને સામ્રાજ્યો જેમને સ્થાપત્ય કલા અને કાયદાઓ દ્વારા સાંસ્કૃતિક વિકાસ કર્યો. દાખલા તરીકે મૌર્ય, ગુપ્ત, મુઘલો. વિદેશી પ્રજાઓ જેમ કે આર્ય, ગ્રીક, શક, હુન, મુસ્લિમો વગેરે જેમને ભારતીય સંસ્કૃતિ સાથે મળીને ભળી જઈને પરસ્પર અસર કરી છે. લોક કલાકારો, કારીગરો, શિલ્પ કલાકારો જેમને કલા, હસ્તકલા અને સ્થાપત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન આવે છે, ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા છે. તો સમજાવો. તો સોલંકી યુગમાં ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન પાટણના પટોળા વિખ્યાત બન્યા છે. કારણ કે તે સમયે પાટણની આર્થિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતું, જેના કારણે કલાને પ્રોત્સાહન મળ્યું. પટોળાના વણાટ પદ્ધતિ બેવડયુક્ત તરીકે ઓળખાય, જે અત્યંત જટિલ અને કલાત્મક છે. પટોળામાં બંને બાજુ એક જ પ્રકારની ભાત દેખાય છે અને તે 40થી 50 વર્ષ સુધી ટકી રહે છે. તેના ઉત્તમ ગુણવત્તા, રંગોની ચમક અને ટકાઉપણું તે દેશ વિદેશમાં લોકપ્રિય પણ બન્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતની પ્રાચીન નગર સભ્યતાનો અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતની પ્રાચીન નગર સભ્યતા સિંધુ ખીણ સભ્યતાના અવશેષો ઈસવીસન 1921માં સૌપ્રથમ મળી આવ્યા. કેવી રીતે? પુરાતત્વવાદીઓ દયારામ સાહનીએ પંજાબમાં હડપ્પાની ખાતેથી, ત્યારબાદ રાખલદાસ બેનર્જીએ સિંધમાં મોહેંજો-દડો ખાતેથી ખોદકામ કરીને ભવ્ય અને વ્યવસ્થિત નગર સભ્યતાના અવશેષો શોધી કાઢ્યા હતા. 30મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર વારસો આપ્યો છે. ગણિત, શૂન્ય દશાંશ પદ્ધતિ શોધ, આર્યભટ્ટની પાઈની કિંમત શોધીને ગણિતના ગહનનું ગ્રંથ લખ્યો છે. ખગોળશાસ્ત્ર, ગ્રહો, નક્ષત્રો, ગતિ, ગ્રહણ અને પૃથ્વીના ધરીના પરના પરિભ્રમણ વિશેષની સચોટ ગણતરી કરી. રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્રમાં પ્રગતિ, દાખલા તરીકે દિલ્હીના લોહ સ્તંભ જે હજારો વર્ષોથી કાટ લાગ્યા વિના ઊભા છે. વેદશાસ્ત્ર, આયુર્વેદ, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગ્રંથોમાં વિવિધ રોગો, ઔષધિઓ અને શસ્ત્રક્રિયાની વિસ્તૃત માહિતી પણ આપેલી છે. 31મો પ્રશ્ન છે, કાળી જમીનને કપાસની કાળી જમીન કહે છે, સમજાવો. તો કાળી જમીન મુખ્યત્વે ડેક્કન ટ્રપના લાવા પથ્થરો અને આબોહવાને કારણે બનેલી છે. આ જમીન કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. તે ચૂનો, લોહ તત્વો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમ જેવા તત્વોની સમૃદ્ધિ હોય છે. તેની સૌથી મોટી વિશેષતા છે કે તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન કપાસના પાકો માટે સૌથી વધુ અનુકૂળ છે. ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન જમીનમાં થાય છે અને આ વિશેષ અનુકૂળતાને કારણે તે આ નામથી પણ ઓળખાય છે. 33મો પ્રશ્ન છે, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ
તરફનું વલણ વધવાનું મુખ્ય કારણ આ પ્રમાણે છે: સ્વસ્થ અને પર્યાવરણ જાગૃતિ, જૈવિક ઉત્પાદનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક હોતા નથી, જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. જમીનનું સંરક્ષણ, આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા અને બંધારણને લાંબા ગાળે જાળવી રાખે છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ખેડૂતોને મોંઘા રાસાયણિક ખાતરો કે જંતુનાશકો ખરીદવા પડતા નથી, જેનાથી ખર્ચ ઘટે છે. વધુ સારી કિંમતે બજારમાં જૈવિક ઉત્પાદનોની માંગ વધી રહી છે, જેના કારણે ખેડૂતોને તેની વધુ સારા ભાવ મળે છે. 34મો પ્રશ્ન છે: ભૂમિગત જળનો ઉપયોગ જણાવો. તો ભૂમિગત જળ એ પૃથ્વીના અંદર સંગ્રહાયેલું પાણી છે, જેનો મુખ્ય ઉપયોગ નીચે મુજબ છે: સિંચાઈ. ભારતમાં મોટાભાગની સિંચાઈ ટ્યુબવેલ, કૂવા દ્વારા થતા ભૂમિગત જળનો ઉપયોગ થાય છે. પીવાનું પાણી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવા માટે અને ઘર વપરાશ માટે જળનું મુખ્ય સ્ત્રોત છે. ઔદ્યોગિક વપરાશ. ઘણા ઉદ્યોગોમાં ભૂમિગત જળનો ઉપયોગ ઠંડક મેળવવા માટે, ઉત્પાદન પ્રક્રિયા અને અન્ય હેતુઓ માટે કરે છે. ખેતી સિવાયના સ્થાનિક વપરાશ. ઢોર-ઢાંખર, પાણી પીવડાવવા અને અન્ય ખેતી સિવાયની સ્થાનિક જરૂરિયાતો માટે થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 37મો પ્રશ્ન. 37મો પ્રશ્ન શું કહે છે? બેરોજગારી એટલે શું? તેના પ્રકાર જણાવો. તો બેરોજગારી એટલે કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવા છતાં, કામ કરવાની શક્તિ અને લાયકાત હોવા છતાં તેને પ્રવર્તમાન વેતન દરે કામ ના મળે તેવી પરિસ્થિતિ. બેરોજગારીના મુખ્ય પ્રકારો: મોસમી બેરોજગારી, વર્ષના અમુક ચોક્કસ સમયગાળામાં મોસમ દરમિયાન કામ ના મળવું. ખેતી ક્ષેત્રે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણાત્મક બેરોજગારી, એક નોકરી છોડીને બીજી નોકરી શોધવા જે સમય લાગે તે દરમિયાનની બેરોજગારીને ઘર્ષણાત્મક. માળખાગત બેરોજગારી, અર્થતંત્રના માળખામાં ફેરફાર, જૂની ટેકનોલોજી, કૌશલ્યોના અભાવે ઉદ્ભવતી બેરોજગારી. ચક્રીય બેરોજગારી, તેજી, મંદી, આર્થિક ચક્રને કારણે ઉદ્ભવતી બેરોજગારી. છુપી, પ્રચ્છન્ન બેરોજગારી, વ્યક્તિ કામમાં જોડાયેલી દેખાય પરંતુ તેની સીમાંત ઉત્પાદક શૂન્ય હોય, એટલે કે તેના કામમાંથી દૂર કરવાથી કુલ ઉત્પાદન પર કોઈ અસર ના થાય. ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગોમાં યાંત્રિકીકરણ કે અન્ય કારણોસર કામદારોને કામ ના મળવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નો 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવે છે. વિભાગ ડીની અંદર આપણને કેટલા 5 પ્રશ્નો લખવાના છે, પ્રત્યેકના 4 ગુણ છે અને એક નકશો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોઈ લઈએ. તો નકશાની અંદર આપણને બરાબર છે આ નકશો દર્શાવ્યો છે: કાળી જમીન, સરોવર, ગીર, બરાબર છે, રાષ્ટ્રીય ઉદ્યાન, નળ સરોવર, મકાઈ અને કાળી જમીન આ નકશામાં વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.